ખેરાલ તાલુકાના અંબાવાડા ગ્રામ પંચાયત બની સમરસ. વણકર બાબુભાઈ કાનજીભાઈ સરપંચ પદે વરણી કરવામાં આવી. અંબાવાડા ગામના લીલાજી ઠાકોર સહિત દશરથજી ઠાકોર અને આર્મીમેન જીતુજી ઠાકોર સહિત સંજયભાઈ સહિત આગેવાનોએ ગુલાલ છંટીને આનંદ વ્યક્ત કર્યો. ખેરાલ તાલુકા સેવા સદન આગળ શિલ્પાબેન સહિત મહિલાઓએ ખુશી વ્યક્ત કરી પેડા વેચ્યા. અંબાવાડા ગામમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અંબાવાડા સરપંચ વણકર બાબુભાઈ કાનજીભાઈ સરપંચે ગામના તમામને સાથે રાખી વિકાસના કામો કરશે તેવી ખાતરી આપી છે. ત્યારે દશરથજી ઠાકોરને ડેપ્યુટી સરપંચ બનાવાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની ગ્રાન્ટમાંથી 5 લાખ સહિત સરકારી લાભો પણ મળશે. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં. વણકર બાબુભાઈ કાનજીભાઈ મારા ગામે મને બહુ ઉત્સાહથી બિલાડી બનાવ્યો છે. ગામ કયું? અંબાવાડા. બહુ ઉત્સાહથી બનાવ્યો છે. હું આખા ગામનો ઋણી છું. મારાથી બનશે એટલી સંપૂર્ણ હું સેવા કરીશ. સરપંચ તરીકે વિકાસના કેવા કાર્યો કરશે? જેટલી સરકારની ગ્રાન્ટો છે એટલી લીલાજી અને દર્શનજી મને સાથે રાખીને કરીશ. ગામના સાથ સહકાર, આખા ગામના સાથ સહકાર પૂછ્યા પછી કામ કરીશ. આખા ગામે સહકાર આપી તમને બિનહરીફ બનાવ્યા છે, તો ગામને શું કહેવાય? હું આખા ગામનો આભારી છું, ઋણી છું. संजय कुमार सोहाभाई अमरा अंबावाड़ा गामनी अंदर बिनहरीफમાં बाबूभाई कानजीभाई बिनहरीफ થયા છે उम्मीदवार बराबर. तो अमरा गामनी दरेक नागरिको उम्मीद राखी છે કે भाई आवा नागरिकनी अंदर आवा नागरिको एम सरपंच बने तो अमरा गामનું भविष्य सारू थाय बराबर. ए માટે बाबूलालनी अगाऊ 5 થી 15 વર્ષ પહેલાં પણ બહુ મહેનત કરી. કોઈ એવો નાગરિક હોય કે જેને ખબર ના પડતી હોય એના માટે બાબુલાલે આજે પંચાયતની અંદર કે કોઈ પણ જગ્યાએ પોતાનો ટાઈમ બગાડી, પોતાના પૈસા બગાડી અને પોતે મહેનત કરી અને એ નાગરિકને સંપૂર્ણ રીતે જે કાગળિયામાં કોઈ જરૂર હોય કે કોઈ પણ બાબતે સહકાર આપેલો હોય એ બાબતથી હું શર્મા સંજય કુમાર સોહાભાઈ બાબુભાઈ કોનાભાઈને એવી ઉમેદ રાખું છું કે જેવી તમે પહેલાં અગાઉ રાખી છે એવી આજ દિન સુધી અને 5 વર્ષ સુધી આગળ બીજા 5 વર્ષ ઉમેદી કરો એવી મારી વિનંતી છે.